કોઈ કે નહીં. હા, હવે અહીંયા આપણે મેં કહું તમને આ મંડપ દેખાય છે, અમુક બોલે કે હા અને અમુક કઈ ના, એમ હું બોલે એવું હો થાય. આ પેલા ના કહીને પેલા એમ જ કહે કે તને દેખાતું નહીં આ મંડપ, તો એમ જ કહે ને, પણ પેલો બરોબર જ છે તો પેલા ખબર પડે નહીં. એટલે સંતો કીધું કે આ વાતો આવી એમ. હા, એમ આપણું ને રીસ ચડી જાય એવી વાતો. અત્યારે કદાચ મેં એમ કરો કે આ વાંગરીઓ કેટલીઓ તો ગનવા વાળા ગણી કાઢે અને કીઓ દે તો જૂઠું પડે. અને અમુક ભાઈ કે હો એ તો ગનાઈ ગયો એમ જ કીધે તો આવી જાય, પણ બાદ કરવું પડે. આ બધ્યોને જ ગનવા રહી તો મેર પડે નહીં. આ જ્ઞાન આપણે સમજવાનું છે. કોક ને એમ થાય કે આ હું આવે છે, આ હું આવું હોય છે. ગનવું મારા માથાકૂટ થી પહેલી આ નોમ પાસે હું નોમ કરે હે તલાટીને ચોપડે નોમ ચડાવેલું છે એ નોમ રીતે મારવું આવું એટલે આપણે આવા વાતને ખૂબ ધ્યાનથી સાંભળવાનું. ખરેખર નોમ કે કઈક નોમની પાસે રહસ્ય હશે એમ. હર કોઈ મહાપુરુષ અહીંયા જ કોઈ જશે, ભલે કળા ગમે તેવી હોય, પણ એ જગ્યા પર આવી હર કોઈ મહાપુરુષને અહીંયા પછી બધી કલ્પના અને બધા ભગવાન અહીંયા નક્કી થાય, બાજી થતા નથી. એમ આગળ આપણે કીધું એમ એક ગામની અંદર આપણા ઈશારો મહાપુરુષો કરે એની વાત કરું. આપણે ઈશારો કઈ કરે ને કઈ જોવો. તો એક ગામની અંદર પેલી રેડ આવે એમ કે ને પોલીસ બહાર નહીં આવે એને રેડ એમ કે રેડ આવવાની સલાહ. બહારની પોલીસ આવે રેડ એટલે ગામમાં કઈ દારૂ ગારે ગાતે કરે એટલે કઈ દઈ બાજુ વાળા ની બનતું હોય ત્યારે એટલે એમ ગારે અમુક જગ્યાએ ના ઝાડવું છે અહીંયા તારે જવાનું એટલે તને મને પકડાઈ જશે. આવું કોઈ કહેલું અને પોલીસ આવી ગયા. આઈને બપોરનો ટાઈમ હતો, બધે જોયું પણ કોઈ માણસ નહીં. અને એક માજી હતો, પણ માજી થોડો સ્વભાવનો બહુ આકરો હતો. થોડું બોલી જાય એટલે ભલા ભલા આમ પાછા પાડી દે એવું સ્વભાવ એવો એમ માજીનો. અને તઈ ના પોલીસ પૂછવા પડે માજી કે બોલો બોલો એમ દારૂ ગારે તે કઈ છે એમ. માજી કી દીનો માજીની ભાષામાં કી દીધું કઈ ગારે પણ એવું કા કહું એમ. પોલીસ ચમક્યો ચાલવા માજી નીકળી. ચાલો ભાઈ આપણે કી દીધું તો આ ઈશારો સમજ્યા. હું કીધું કઈ મોંઘા ગારે પણ મેં એવું કા કહું એમ ઈશારો હો કર્યો પણ પોલીસ ને ઈશારો સમજાયો નહીં. ચાલો કે આ માજી આપણે નીકળી ગયા ઈશારો સમજ્યા એમ હોય. હું ઈશારો કર્યા મહાપુરુષો એ પકડી લેજો એ પાછા વળે જશો તો મેર પડશે નહીં. અને જે આ ઈશારો સમજાય એનો જ કઈક મેર પડે એવો હશે. અને આ ઈશારેથી જ વાત સમજાય કઈ ખોબે શાંતિદાસ બાપુ કીધું કે ધનમાલ હોય તો દીજીએ, અનુભવ દીજીએ કેમ જાય, આપે મોવાવીના સ્વર્ગે જવાય નહીં. કે ગોરમાં ગરપન રે ખનારાને ખબર પડે. આજે જે ખાના હોય એને ખબર પડે. અહીં કદાચ અમે ગાધા હોય તમે કહીએ અને તમે પૂછી જવો મહારાજ કેવો ગોર લાગે એમ ગઈ રહ્યો આ કહેવાય જ્યું આપ તમને. અને પછી હજુ પૂછો ગયરો એટલે કેવો એમ અહીંયા કોઈ કહેવાનો શબ્દ રહેતો નથી. આનું નામ અનુભવ. એમ આપણે આત્મા એમ કહી દઈએ ને તો જેની સુરતા જેને સમજી જોશે તો પોકી જાય. કેવો આવે હું કે પોકે કહેવાની અહીંયા રીત રહેતી નથી. એને માટે સંતો કે આ અનુભવનું જ્ઞાન. એવી જ રીતે એક હંસ તો કઈ એવું આવું સરોવર હતું કાયમ કઈ રહેતો અને પાણી પીતો. ધીરે પાણી ઉનાળાનો દિવસ હતો એટલે સુખાવા લાગ્યું અને પાણી ખલાસ થઈ ગયું. હંસને એવું થયું કે હવે બીજું તો બધું મને મળે છે પણ પાણી વગર ચાલે નહીં. તો મારે ગમે ત્યાં બીજું સરોવર
ગોતવું પડશે. તારે હંસભાઈ એકદમ ઊંચો ચડ્યો અધર અને જાય છે સરોવર જોતો 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 જાય, પણ હતું મળ્યું પણ થોડુંક દૂર, એટલે એને બરોબર તરસ લાગી. હંસને તરસ લાગી એટલે જોઈ એવું થોડું ટેકરા જેવું હતું તે ઉતર્યા અને પોની પી લીધું એક ઓટો. આપણે કઈ તકલીફ હોય વસ્તુ મળી જાય પછી હાશ તો થાય કે નહીં? હાશ એટલે કે હા સારું લાગ્યું એમ. કઈક તડકા પડી ગયા શીરો આવી ગયો હોય તો આપણું એવું થાય ને હાશ જેવું. એવું હંસને થયું. થોડું પાણી પી લીધું એટલે એને હાશ આવો શબ્દ એમાં બે ત્રણ માછલીઓ ઉત્યો હોમિયો. એમને નવાઈ લાગી આ શબ્દની કે સાલો શબ્દ નવો લાગ્યો કે આવો શબ્દ આપણે અત્યાર સુધી કઈ સાંભળ્યો નહીં. પણ કે હાશ એટલે એને શું કહેવાનું કે એમ શું હોય છે એમ કે પેલી બે માછલી તું પૂછ, પેલી કઈ તું પૂછ. એમાં એક દોઢ ડાય નથી માછલી અગર આવી હંસભાઈ થોડું ખમણ સંશય થયો કે એમ કે બોલો હું એટલે હાશ એટલે શું કહેવાય કે એમ. તો હંસભાઈ કીધું ચોખ્ખું કીધું એને કે જેને થાય ને એને ખબર પડે કે એ તમને કહેશો ને તોય ખબર પડે નહીં, તોય પણ કેવું પડે કે ચાલે નહીં. હાશ એટલે શું એ શબ્દ અમને કેવો પડે પછી ચાલશે નહીં. તાકે તમારે આને સમજવું હોય તાકે જરીક નજીક આવો. પેલી માછલી કીધી તારે આનું નક્કી કરવું છે તારે? તાકે હા. તાકે નજીક આવો. માછલી નજીક આવી એટલે પકડી અને પકડીને બારે નાખી. બારે નાખી એટલે તડફડવા લાગી. બરોબર તડફડવા લાગી એટલે આમ હંસભાઈ જોયું તાકા સાલો મરી જશે તો આને અનુભવ થાય નહીં, એટલે એને પકડીને પાછી પોની નાખી. પોની નાખી એટલે પોતે માછલીની વાચાથી હાસ્ય. તા હંસભાઈ કીધું કે એ મને થયેલું કે એમ આ અનુભવની વાતો આપણે પોતે અનુભવ કરવો પડે, પછી એમ થાય એવું નથી. એટલે મહાપુરુષોએ કે ધનમાલ હોય તો દીજે અનુભવ દીજે કેમ જાય, આપ મોવાલીના સ્વર્ગે જવાય નહીં. કે ગોરમાં ગરબંદે ખનારાને ખબર પડે એમ આપણે ગોરને મોઢામાં નાખીએ એટલે કેવો લાગ્યો છે એમ આપણે પોતાને ખબર પડી જવા જોઈએ. આપણે બીજોને પૂછીએ તો એ કીધે તો આપણને ખબર નહીં પડે. એટલે કીધું કે આ ગુરુની શાન આવી છે. જેને જેને શાન સમજ્યા એને આ વાત સમજાય અને સમજ્યા એને સંતો કીધું કે સમજ્યા એ તો નિર્ભય ફરે. સમજ્યા એ તો નિર્ભય ફરે. એટલે આપણે આ વાતને સમજી નિર્ભય ફરવાનું છે. અને આવું ખરેખર કંઈક કરતા હોય એમને પણ ખરેખર આશીર્વાદ આલવાનો હોય. કબીર સાહેબ કીધું, कबीर कहे कमाल को दो बात सीखी ले, करी ले साहेब की बंदगी और भूखा को अन्न दे. आवा मंडप बांधी आवा संतोने लाइन पाड़ी અને ભોજન અને આવું દાન દક્ષિણા કરતા હોય એવા ધીરુભાઈને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય અને એવા મહેશભાઈને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય. ખરેખર આવેલા અમારા ભક્તો દૂર દૂરથી અને ગામના એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ.